નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મોટી વિરાણી સુખપર વચ્ચે ગોલાઈમાં ફંડરના પાછળથી ફાલકું ખુલી જતા રોડ ઉપર મેટલ થઈ ગયા હતા। અવારનવાર બેફામ દોડતા વાહનો અને રોડ પર કાંકરીઓ અવારનવાર જોવા મળતી હોય છે। ટુ વ્હીલર વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે। મોટી વિરાણીથી પાવરપટ્ટી તરફ જતા ભારે વાહનો દોડતા હોય છે અને બેદરકારીના કારણે કોઈનો અકસ્માત થઈ શકે છે। સાંજના સમયે આ બનાવ બનતા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બાળિયા, ચેરમેન કાનજીભાઈ બળિયા, ગામના આગેવાનો અબ્દુલ ચાકી, મુસ્તાક ચાકી સ્થળ પર રહીને તાત્કાલિક મેટલને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજરોજ વિરાણી મોટી ને આપણે નિરોણા રોડ ઉપર જે ગાડી જે નીકળે છે મેટલ ભરેલું, એ ગાડીનો ફાલકો ખુલી જતા રોડ ઉપર પથ્થર થઈ પડ્યો છે અને અવારનવાર એવું બની જાય છે। પછી ગ્રામ પંચાયતને બોડીને સાફ કરવો પડે છે। હમણાં પણ એ જ હાલત છે કે ફાલકો ખુલી જતા ને અવારનવાર એવું બન્યો છે કે બસ સ્ટેશનથી આપણે નિરોણા રોડ સુધી કાંકરી પડી હોય છે। એનામાંથી અકસ્માત બનવાની સંભાવના વધારે હોય છે। રાતના ઘણીવાર કોઈ બાઇક આવે કે ઘણું એવું બને છે કે કોઈ લાઇટ ન હોય તો પડી જતા હોય કે ઘણીવાર એવું બની શકે છે ને બન્યો પણ છે। એવું આ જોઈ લો, ડાબકા પડ્યા છે। તંત્ર થોડુંક એના ઉપર ધ્યાન દે। ગામમાં મંદિરે સનાતન સંસ્કૃતિનું પ્રતીક બીબર ગામે હાટકેશ્વર શિવ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। શિખરબદ્ધ મંદિરે ગામની શોભા જ નહીં, સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે તેવું પાવરપતિના બીબર ગામે હાટકેશ્વર શિવ મંદિરનું જીર્ણોદ્ધાર થયા પછી યોજાયેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંતોએ જણાવ્યું હતું। પ્રાચીન વાવ, તળાવ અને મંદિર માટે જાણીતા બીબર ગામે 51 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે। ભૂકંપમાં ભારે નુકસાની પામેલા તમામ મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ ગયો હતો। બાકી રહી ગયેલ હાટકેશ્વર શિવ મંદિરનું જીર્ણોદ્ધાર ગામના જાડેજા વંશજ પબાજી પાંખડી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ ડુંગરસિંહની ભગત દ્વારાના મહંત જગજીવનદાસજી મહારાજ અને અન્નપૂર્ણાબેન પ્રેમજી જોશી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। દિવસ દરમિયાન ગણપતિ સ્થાપના, જળયાત્રા, અગ્નિ સ્થાપના અને સંતોના સામૈયા જેવા કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે જીવનદાસજી ભગતજી, મહંત દિલીપ દાદા કાપડી, મહંત મેઘરાજજી દાદા, મહંત હરિશંકજી દાદા, માતાજી આશામા દેવી, મહંત રાજનાથજી, મહંત મુકુલ। સૌપ્રથમ તમારું પરિચય અને જે આ પાંખડી વિશે છે એ જણાવો। હું મોકલસિંહ બીબર જાડેજા પરિવારનો ભાટરાજા છું અને પરંપરા હું તમને કહું આ નિભાવવા માટે આ બધું હું તમને કહું ભાટરાજા તરીકેનો વ્યવસાય કરું છું અને ચોપડા લખું છું। અહીં પાખીયું છે, એમાં બબાજી પાખી આવેલ છે, એ મારા ચોપડામાં હું તમને કહું જે કાંઈ પરંપરા છે અને આજે હું તમને કહું જે કાંઈ ચોપડાના વ્યવહાર કરીએ છીએ, નામકરણ લખવાના અને આવો બધી વિધિ છે ને, અને આ હાટકેશ્વર મહાદેવનું મંદિર બનશે એ મારા ચોપડામાં હું તમને કહું કાયમ માટે પરંપરા યાદી રહેશે, એ વાતને હું હર્ષથી આનંદ અનુભવું છું। કેટલા વર્ષ જૂની તમારી કને યાદી હશે જોવા જઈએ તો? મારા કને તો સાહેબ બહુ જૂની યાદી કહું તો હું તો ઉત્પત્તિ કદાચ ને બ્રહ્માજીએ જે હું તમને કહું સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી હું તમને કહું છે ને મારા ચોપડામાં નીકળે એવું તો ખરું જ। દાદા, સૌપ્રથમ કઈ રીતે આ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા અને તમારું પરિચય એ પ્રમાણે જણાવો। મારું નામ જગજનામ ગુરુ તુલસીદાસ, બીબર રવિભાન આશ્રમ, ડુંગરસિંહ ભગત દ્વારો, અહીં બીબરનો જ। આ હાટકેશ્વર મહાદેવ આમ તો નાગર બ્રાહ્મણના ઈષ્ટદેવ કહેવાય, એટલે અમારું ગામ 1100-1200 વર્ષ જૂનું છે। તો એમ અમને લાગે છે કે પહેલાં હાટકેશ્વર મહાદેવ આ બ્રાહ્મણોનો ઈષ્ટદેવ હોવાથી કદાચ નાગરની વસ્તી હોવી જોઈએ, પણ સમય અનુસાર એ વસ્તી લુપ્ત થઈ ગઈ। પછી અમારા ગામમાં દરબારોની 7 પાંખડી અને 8મો દ્વારો એટલે 8 પાંખડી કહેવાતી, તો એ પાંખડીઓમાંથી આ પાંખડી પબાજી કરીને દરબાર થઈ ગયા, જેનાથી પબાણી આ પાંખડી તરીકે ઓળખાય। એમના મંદિર આવ્યું, તો એ મંદિર ઘણું વર્ષ જૂનું છે, પણ જીર્ણોદ્ધાર કરવા માટે તો છેલ્લા ભૂકંપ પછી જીર્ણ થઈ ગયેલું મંદિર। ઘણી વખત વિચાર આવેલું, પણ સંજોગ એવા થાય કે મંદિરનું નિર્માણ કરવા માટે તો બહુ સંપત્તિની જરૂર પડે, પણ યોગાનુયોગ એવું બન્યું કે અમારા ગામના જ એ જ ફરિયાના માધુભા કરીને જાડેજા, જેમના પૂર્વજો આ મંદિર સાથે સંકળાયેલા હતા,
અને એનામાં એના પૂર્વજો સંત તરીકે ઓળખાતા એમની પણ સમાધિ અહીંયા છે સુજાજી સંતની. તો માધુબાને એમના પિતૃઓનું ઋણમાંથી મુક્ત થવા માટે એક પ્રેરણા થઈ અને એમના ઉપર ભગવાનની સારી એવી કૃપાથી છેલ્લા 2 વર્ષથી એમણે સંકલ્પ લીધો હતો કે ભગવાનનું મંદિર બનશે પછી હું મારું મકાન બનાવીશ. તો ભગવાને એ સંકલ્પ પૂરો કર્યો અને આજે એ બરાબર સુખી સંપન્ન છે. તો એ મંદિરના જીર્ણોદ્ધાર માટે 10 લાખનું મોટું ફંડ એના પિતૃઓના સ્મરણાર્થે અર્પણ કર્યું અને એ 10 લાખના ફંડથી મંદિરનું નિર્માણ થયું. અને એ ફરિયાના બધાએ ભાઈઓ 50,000થી કરી અને 5,000 સુધીનું અનુદાન દઈ અને એ મંદિરનું નિર્માણ થયેલું છે. એ મંદિરનું નિર્માણ અમારા ગામમાં 4 શિવ મંદિર છે, 2 આશાપુરાના મંદિર છે, 1 રામદેવીનું મંદિર છે. હમણાં ભૂકંપ પછી બધા મંદિરોનું જીર્ણોદ્ધાર થઈ ગયું અને બધા મંદિરો સરસ વ્યવસ્થિત થઈ ગયા. માધુબા, હું તમને પૂછવા માંગીશ કે ઘણીવાર ઘણા દાતાશ્રીઓ ઘણા વાતો તો કરતા હોય છે પણ દાન આપવું બહુ અઘરું છે. તો સાહેબ, કઈ રીતે આ તમારા મનમાં વિચાર આવ્યો અને એના વિશે થોડુંક જણાવો. મારી એક નિયમ છે કે જે શાસ્ત્રોમાં છે કે જે પોતાની કમાઈ હોય એનામાં 10% ધર્મના નામે કાઢવા. તો મેં એક સંકલ્પ કર્યું છે એટલે મારા જે 10% છે એ હું આ શિવ મંદિરમાં વાપરી અને મને ખૂબ ગૌરવ અને ધન્યવાદ અનુભવું છું. અમારા ગામમાં ટોટલ 51 મંદિર છે, ધજા અને શિખરવાળા. એટલે બધા 51 મંદિર નિર્માણ થઈ ગયા. આ એક મંદિરનો કામ બાકી હતો તો દાદાએ પ્રેરણા કરી કે હમણાં તને માલિકની મહેરબાની છે તો આ મંદિરનો જીર્ણોદ્ધાર તમારા હસ્તકે થાય. તો આ અમારો આ આશાપુરાનું અહીંયા મંદિર છે, શીતલા માતાનું છે, સ્વયંભૂ હનુમાનજી છે અને અમારા દાદા પણ અહીંયા સમાધિ લીધી છે. અને આ 3 દિવસનો કાર્યક્રમ હતો, આજે સંપૂર્ણ પૂરું થયો. બહુ ખૂબ આનંદ. આટલા બધા અહીંયા સાધુ સંતો આવ્યા, MLA શ્રી આવ્યા, અમારા ગુજરાત કારણી સેનાના પ્રમુખ આવ્યા, 18 આલમ અને બધા આવી અને આજે જે વધાયું એ મને ખૂબ લાગણીનો આનંદ થાય છે.